હંસા કિશોર ભદ્રા, મુંબઈથી પૂરા મારા પરિવાર સાથે, બહેનો સાથે, ભાભી, અમે બધા ખાસ મુંબઈથી અહીંયા મનસુખભાઈ સુવાગિયા જે જલક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા છે એમનું કાર્ય જોવા માટે મુંબઈથી ખાસ આવ્યા. અહીંયા ચોટીલા ગામ જ્યાં આખી આ પથરાળ જમીન છે એ ગૌચર ભૂમિ છે, ત્યાં મનસુખભાઈએ 40થી વધુ તળાવો ખોદાવ્યા છે અને આજે અહીંયા વંચર જમીનમાં આજે કાર્ય ચાલે છે એને લીધે પશુ પંખી પ્રાણીઓ બધાને જ પાણી મળતું રહે. જ્યાં 700 ફૂટ સુધી ગામડામાં એ લોકોને દૂર સુધી પાણી લેવા જવું પડે છે, પણ બધાને પાણી સરળતાથી મળી શકે આવા મહાન કાર્યો મનસુખભાઈ કરી રહ્યા છે. તો અમને ખૂબ જ ખુશી છે કે અમે આ કાર્ય જોઈ શક્યા. અને મારી બધાને નમ્ર વિનંતી છે, પ્રાર્થના કહો, અપીલ કહો, રિક્વેસ્ટ કહો, જે પણ કહો તો એ છે કે જો આપણે આપણા પોતાના પૈસા ખર્ચી અને બહારના દેશોને કે ઇન્ટરનેશનલ ટૂર કરીને જો આપણો જ ઇન્ડિયન પૈસો બહારના દેશમાં ખર્ચીએ છીએ એના કરતાં સૌથી પહેલાં આપણો મેરા ભારત મહાન એ કહેતા હોઈએ તો પંચયજ્ઞમાં પોતાના દેશને રાષ્ટ્રને પ્રેમ કરો એ પણ એક યજ્ઞ જ છે. તો સૌથી પહેલાં ભારત ભૂમિમાં આવા જે મહાન કાર્યો ચાલે છે એ કાર્ય જોવા માટે તમે પધારો. અહીંયાના ખેડૂતો, અહીંયાના લોકલ, અહીંયાની પ્રકૃતિ એને નિહાળો અને આપણાથી જેટલું થઈ શકે યથાશક્તિ સત્કર્મમાં તમે ભાગ આપો તો આપણો દેશ પણ આગળ વધશે અને બીજા આપણા દેશમાં ટુરિસ્ટ તરીકે આવે એવી બધાને નમ્ર પ્રાર્થના છે. તમે ચોક્કસ આવો, જલક્રાંતિ ટ્રસ્ટને સાથ આપો.